થયો છે। રેયા રોડ ઉપર લાઇટ હાઉસ પ્રોજેક્ટ આવેલો છે। આપણા અવલોક લાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ડ્રીમ પ્રોજેક્ટ છે। ખૂબ જ સરસ પ્રોજેક્ટ બનાવવામાં આવેલો છે ને ખૂબ જ મામૂલી કિંમતે ગરીબ લોકોને પોતાનું ઘરનું ઘર મળી શકે એ ઉદ્દેશથી આ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે અને રાજકોટના પ્રાઇમ લોકેશનમાં કહી શકાય એવી ખૂબ મામૂલી કિંમતે ખૂબ સરસ રીતે લોકોને ત્યાં ઘરનું ઘર આપવામાં આવ્યું છે। એ વિસ્તારના ધારાસભ્ય તરીકે ત્યાં લાઇટ હાઉસમાંથી મને વિસ્તારવાસીઓની ગયા વર્ષે 2-3 રજૂઆત આવેલી હતી કે ત્યાં આંગણવાડીની જરૂરિયાત છે, ત્યાં પાણીના અને ડ્રેનેજ લગતના પ્રશ્નો છે અને ત્યાં એ લોકોની કોમ્યુનિટી હોલ તે લાઇટ હાઉસના ધારકોને સોંપવામાં આવે એવી એમની રજૂઆત હતી। જે સંદર્ભે મેં કમિશનર સાહેબનું ધ્યાન દોરીને ત્યાં અત્યારે આંગણવાડી પણ ચાલુ છે અને ત્યાં પાણીના પ્રશ્નનું પણ નિરાકરણ કરી દીધું છે અને ડ્રેનેજના પ્રશ્નનું પણ નિરાકરણ કરી આપ્યું છે અને કોમ્યુનિટી હોલ સોંપવા બાબતે જે કંઈ પણ એના એસઓપી છે એ બાબતે કમિશનર સાહેબને પણ એ બાબતે ધ્યાનમાં મૂકી છે। આ સમગ્ર પ્રોજેક્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટ હસ્તકનો છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટના માધ્યમથી જ આ સમગ્ર પ્રોજેક્ટનું મેન્ટેનન્સ ને બધું થતું હોય છે। એટલે છતાં પણ એ લોકોનો કાંઈ પણ પ્રશ્ન હશે, એ લોકોની કાંઈ પણ રજૂઆત હશે તો જરૂરથી મારી પાસે રજૂઆત આવશે તો હું એનું યોગ્ય જગ્યાએ અને રજૂઆત કરીને એનું યોગ્ય નિરાકરણ જલ્દીથી જલ્દી થાય એવા ચોક્કસથી પ્રયત્ન કરીશ। ના, ચોક્કસથી મને રજૂઆત આવશે તો એ બાબતની ગંભીરતા લઈને એનું યોગ્ય નિરાકરણ થાય એ રીતે તમામ પ્રયત્નો કરવામાં આવશે।